નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય ગણિતમાં સરેરાશ ઝડપ માટેના પ્રશ્નો જોઈશું। તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નોની શરૂઆત કરતાં પહેલાં આજના જે પ્રશ્નો છે એ આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે અને જે પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલો છે તે પરીક્ષામાં પૂછાયેલા જ પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલો છે। તો હવે આપણે આગળ પ્રશ્નની શરૂઆત કરીશું। પ્રશ્ન છે, એક માણસ આ સ્થળેથી બસ સ્થળ સુધી 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે અને બસ સ્થળથી આ સ્થળે 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પાછો ફરે છે। આખી મુસાફરીની સરેરાશ ઝડપ પ્રતિ કલાક કેટલા કિલોમીટરની થાય છે? તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીશું। આપણને શોધવાનું શું કહ્યું છે? સરેરાશ ઝડપ શોધવાની છે। તો જ્યારે પણ સરેરાશ ઝડપ શોધવા માટેનું કહેવામાં આવે ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું, એટલે કે સરેરાશ ઝડપ બરાબર 2x ગુણ્યા y છેદમાં x વત્તા y। તો અહીંયા આપણને x અને yની કિંમત આપેલી છે। તો શું આપેલી છે? xની કિંમત આ સ્થળેથી બસ સ્થળ સુધીની 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે, એ xની કિંમત છે। અને yની કિંમત કેટલી આપેલી છે? બ સ્થળથી અસ્થળ 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પાછો ફરે છે, પાછો ફરે છે તે કિંમત કોની થશે? yની થશે। તો જે આપણે x અને yની કિંમત આપેલી છે તે આપણે સૂત્રમાં મૂકીશું, એટલે કે બરાબર 2 ગુણ્યા xની કિંમત કેટલી છે? 6 ગુણ્યા yની કિંમત કેટલી છે? 4 છેદમાં x વત્તા y, એટલે કે 6 વત્તા 4। હવે આગળ ગણતરી કરીશું। તો અહીંયા જે છેદમાં આપેલા છે 6 વત્તા 4 તેનો સરવાળો કરીશું, એટલે છેદમાં 6 વત્તા 4નો સરવાળો કેટલો થશે? 10 થશે। હવે ઉપરની સંખ્યા મૂકી દઈશું, 2 ગુણ્યા 6 ગુણ્યા 4 છેદ ઉડાડીશું, એટલે કે 2 પંચા 10, 5 બાકી રહેશે। તો હવે આપણે આગળ આ રીતે લખીશું, બરાબર 6 ચોક 24 છેદમાં 5। તો છેદ ઉડાડીશું તો 5 ચોક 20, આ બાકી રહે છે એટલે આગળ ભાગ ચાલે નહીં, એટલે પોઈન્ટ મૂકવો પડશે, શૂન્ય ઉતરશે એટલે 40 થઈ જશે। તો 5 ઈઠા 40, આપણો જે જવાબ છે કેટલો થઈ જશે? 4.8 કિલોમીટર પ્રતિ અવર થઈ જશે। એટલે કે આપણો ઓપ્શન બી 4.8 કિલોમીટર પ્રતિ કલાક જવાબ થશે। એટલે જે સરેરાશ ઝડપ છે તે આપણી 4.8 કિલોમીટર પ્રતિ કલાક થશે। આગળનો પ્રશ્ન છે, મોનિકા તેની કોલેજ જવા માટે 40 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે બાઇક ચલાવે છે અને 30 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે ઘરે પાછી ફરે છે। જો તેની કોલેજ 6 કિલોમીટર દૂર છે તો મોનિકાની જવા આવવા માટેની સરેરાશ ઝડપ કેટલી છે? તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીશું। તો આપણે શોધવાનું શું કહ્યું છે? સરેરાશ ઝડપ શોધવાનું કહ્યું છે। સૌપ્રથમ આપણે સૂત્ર મૂકીશું, સરેરાશ ઝડપ બરાબર 2x ગુણ્યા y છેદમાં x વત્તા y। તો x અને yની કિંમત આપવામાં આવેલી છે। xની કિંમત કેટલી છે? કે મોનિકા તેની કોલેજ જવા માટે 40 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે બાઇક ચલાવે છે, તે આપણી xની વેલ્યુ થશે। અને yની વેલ્યુ શું થશે? કે 30 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે ઘરે પાછી ફરે છે, આ yની વેલ્યુ થશે। તો હવે આપણે કિંમત મૂકીશું, બરાબર 2
એક્સની કિંમત કેટલી મળી? 40 કિલોમીટર પ્રતિ અવર ગુણ્યા વાયની કિંમત કેટલી છે? 30 કિલોમીટર પ્રતિ અવર છેદમાં એક્સ વત્તા વાય આપણને કેટલા મળી જશે? 40 વત્તા 30. તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીએ. શું થશે? આ બંનેનો સરવાળો. તો 2 ગુણ્યા 40 ગુણ્યા 30 છેદમાં 40 વત્તા 30 એટલે કે 70. શૂન ગઈ, શૂન ગઈ. હવે બાકી શું રહ્યું? 2 ગુણ્યા 40 ગુણ્યા 3 છેદમાં 7. તો બાકી શું રહ્યું? 2 ગુણ્યા 40 એટલે કે 4 દુ 8 80 થશે. અને 80 ગુણ્યા 3 એટલે કે 8 તારી 24 240 છેદમાં 7. તો છેદ ઉડાડીશું. 7 તારી 21 3 બાકી એટલે કે 30. 7 ચોક 28 આગળ ભાગ ચાલશે નહીં એટલે 7 તારી 21. આપણો જવાબ છે કેટલો થઈ જશે? 34.3 સમથિંગ થઈ જશે. આપણે ઓપ્શનમાં જોઈ શકીએ છીએ. ઓપ્શન એ આપણો જવાબ થશે 34.3 કિલોમીટર પ્રતિ અવર. એ મોનિકાની જવા આવવા માટેની સરેરાશ ઝડપ થશે. આગળનો પ્રશ્ન છે, એક ગાડી એક હિલ સ્ટેશન ઉપર 30 કિલોમીટરની ઝડપે ચાલે છે અને પરત 60 કિલોમીટરની ઝડપે ઉતરે છે, તો ગાડીની સરેરાશ ઝડપ કેટલી ગણાય? દાખલાની ગણતરી કરીશું. તો આપણે શોધવાનું શું કહ્યું છે? સરેરાશ ઝડપ. સૂત્ર મૂકીશું સૌ પ્રથમ. સરેરાશ ઝડપ બરાબર 2 ગુણ્યા એક્સ ગુણ્યા વાય છેદમાં એક્સ વત્તા વાય. તો અહીંયા એક્સ આપણો મળી જશે 30 એટલે કે એક ગાડી એક હિલ સ્ટેશન ઉપર 30 કિલોમીટરની ઝડપે ચાલે છે અને વાય છે એ પરત ફરે છે એટલે વાય થશે. એટલે કે 60 કિલોમીટરની ઝડપે ઉતરે છે એ આપણો વાય મળી જશે. તો જે કિંમત મળી છે તે આપણે સૂત્રમાં મૂકીશું. તો બરાબર 2 ગુણ્યા એક્સની વેલ્યુ કેટલી છે? 30. વાયની વેલ્યુ કેટલી છે? 60 છેદમાં એક્સની વેલ્યુ કેટલી છે? 30 વત્તા વાયની વેલ્યુ કેટલી છે? 60. હવે આગળ દાખલાની ગણતરી કરીશું. તો 2 ગુણ્યા 30 ગુણ્યા 60 છેદમાં બંનેનો સરવાળો થશે 30 વત્તા 60 એટલે કે 90 થશે. છેદ ઉડાડીશું. શૂન ગઈ, શૂન ગઈ. 3 તારી 9 3 દુ 6 એટલે કે 20. બાકી શું રહ્યું? 20 ગુણ્યા 2 એટલે કે બરાબર 40. એટલે જે આપણો જવાબ છે કેટલો મળી જશે? 40 મળી જશે. તો અહીં આપણે ઓપ્શનમાં જઈ શકીએ છીએ કે ઓપ્શન સી આપણો જવાબ થશે 40. એટલે કે ગાડીની સરેરાશ ઝડપ કેટલી હશે? 40 થશે. આગળનો પ્રશ્ન છે, એક કાર કોલકાતાથી ધનબાદ તરફ 88 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે જાય છે. મુસાફરીમાં 10 કલાકનો સમય લાગે છે. તે કાર ધનબાદથી કોલકાતા એ જ રોડ પર 44 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે પાછી આવે છે. તો સમગ્ર પ્રવાસ દરમિયાન કારની સરેરાશ ઝડપ કેટલી હતી? તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીશું. આપણે શોધવાનું શું કહ્યું છે? સરેરાશ ઝડપ શોધવાનું કહેવામાં આવ્યું છે. તો સરેરાશ ઝડપ માટેનું સૂત્ર મૂકીશું સૌ પ્રથમ. સરેરાશ ઝડપ બરાબર 2 એક્સ ગુણ્યા વાય છેદમાં એક્સ વત્તા વાય. તો અહીંયા આપણને એક્સની વેલ્યુ કેટલી આપવામાં આવેલી છે? 88 કિલોમીટર. એટલે કે એક કાર કોલકાતાથી ધનબાદ તરફ 88 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે જાય છે. એ આપણો એક્સ થઈ જશે. હવે વાય કેટલો થશે? 44 કિલોમીટર પ્રતિ અવર. એટલે કે તે કાર ધનબાદથી કોલકાતા એ જ રોડ પર 44 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે પાછી આવે છે. એટલે આવવાનો સમય પણ છે અને જવાનો સમય પણ આપેલો છે.
એટલે એક્સ અને વાય આપેલા છે. તો આપણને કિંમત મળી જાય છે. તો આપણે કિંમત મૂકીશું સૂત્રમાં. તો 2 એક્સ કેટલા છે 88 ગુણ્યા વાય કેટલા મળી ગયા છે 44 છેદમાં એક્સ વત્તા વાય એટલે કે 88 વત્તા 44. તો આગળ ગણતરી કરીશું બરાબર આ બંનેનો સરવાળો કરીશું જે છેદમાં આપેલો છે. તો 2 ગુણ્યા 88 ગુણ્યા 44 છેદમાં 8 ને 4 12 વધી પડી 1 8 ને 4 12 ને 1 13 132 થશે. તો આગળ છેદ ઉડાડીશું 2 6 12 1 વધ્યો 2 6 12. હવે અહીંયા 11 ચોક 44 અને 11 6 66. હજુ છેદ ઉડશે 3 દુ 6 2 દુ 4. તો બાકી શું રહ્યું લખીશું 88 ગુણ્યા 2 એટલે કે 8 દુ 16 વધી પડી 1 8 દુ 16 ને 17 176 બાકી રહ્યા ભાગ્યા એટલે કે છેદમાં કેટલા બાકી રહ્યા 13. હવે આનો છેદ ઉડાડીશું તો આપણને કેટલો જવાબ મળશે 3 5 15 2 બાકી રહ્યા એટલે કે 26 થશે 3 × 24 2 બાકી રહ્યા એટલે ભાગ ચાલશે નહીં પોઈન્ટ મૂકીશું 3 6 18 ફરી 2 બાકી રહ્યા ફરી 3 6 18. તો આ જે ભાગાકાર છે આગળ ચાલતો રહેશે એટલે આપણે કેટલા લખીશું જવાબમાં 58.66 કિલોમીટર પ્રતિ અવર. એટલે જે આપણો જવાબ છે તે કેટલો મળી ગયો છે 58.66 કિલોમીટર પ્રતિ અવર મળી જાય છે. અહીંયા આપણે ઓપ્શનમાં જોઈ શકીએ છીએ ઓપ્શન સી આપણો જવાબ થશે 58.66 કિલોમીટર પ્રતિ અવર જે પ્રવાસ દરમિયાન કારની સરેરાશ ઝડપ થશે. તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીશું એક નવા વિડીયો સાથે.